રાજકોટમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે। કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભા સ્થળે સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે। પોલીસ, એસપીજી, એસઓજી સહિતનો બંદોબસ્ત ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો। 3000 પોલીસ જવાનોને તૈનાત કરાયા છે। અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે। સભા સ્થળ ખાતે એસપીજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। આ સાથે જ સભા સ્થળ ખાતે તૈયારીઓના આખરી ઓપને લઈને ભાજપના હોદ્દેદારો સભા સ્થળે પહોંચ્યા હતા અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે। રોડ શોના રૂટ પર વિવિધ કૃતિઓ વડાપ્રધાનના સ્વાગત માટે રજૂ કરવામાં આવશે। આ સાથે સભામાં 1 થી 1.5 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેશે। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, મહામંત્રી સહિતના આગેવાનો કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા।